Hello students, good morning. સરસ્વતી શિશુકુંજ બગવાલા વેલકમ યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ પ્રકરણની અગાઉની વિડિયોમાં આપણે યુક્લિડની ભાગવિધિ પ્રમાણે ગુસા અને લસા મેળવવાની રીત શીખ્યા અને એ જ રીતે અવિભાજ્ય અવયવીકરણની મદદથી પણ ગુસા અને લસા મેળવવાની રીત શીખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યાઓને જે અસમય આપેલી જ છે પરંતુ એ અસમય સંખ્યાઓને અસમય છે એમ સાબિત કરવાનું શીખવાનું છે. શરૂઆત કરીએ. પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય એ પણ આપણે અગાઉ શીખી ગયા છે કે સમય અને અસમય સંખ્યાઓના જથ્થાને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. સમય સંખ્યા એટલે શું? તો આપણે કહી શકીએ કે સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા સમય સંખ્યા જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. જ્યારે બીજો શબ્દ હતો અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો ટૂંકમાં જે સંખ્યાઓ સમય નથી એને અસમય સંખ્યાઓ કહેવાય. અથવા આપણે બીજી રીતે લખી શકીએ કે જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેને અસમય સંખ્યાઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યામાં બે આવે, બૈજિક અને અબૈજિક. એને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે x² - 2 0. આ એક સમીકરણ આપેલું છે, બરાબર છે. માટે x² -2 પેલી તરફ લઈ જઈએ એટલે જવાબ મળે 2. માટે x અહીંયાથી વર્ગ ઉતારીએ એટલે આ બધું શું આવે? વર્ગ. એટલે x વર્ગમૂળમાં 2. આમ આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 2 એ x² - 2 0 નું બીજ છે, બરાબર. એ જ પ્રમાણે વર્ગમૂળમાં 3 એ પણ x² - 3 0 નું બીજ છે. આમ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5, બરાબર. એ જ પ્રમાણે 2 વર્ગમૂળમાં 7 3 2 વર્ગમૂળમાં 5 વગેરે. આ બધી સંખ્યાઓને આપણે બૈજિક અસમય સંખ્યાઓ કહીશું, બરાબર છે. આ બધી સંખ્યાઓને શું કહીશું? બૈજિક અસમય સંખ્યાઓ. જ્યારે પાઈ શું વચ્ચે છે વિદ્યાર્થીઓને? પાઈ એ અબૈજિક અસમય સંખ્યા છે. અબૈજિક અસમય સંખ્યા છે કારણ કે પાઈ એ કોઈ પણ સમીકરણનું બીજ નથી. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે જોયું કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વગેરે અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓ સાથેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે પણ શું લખી શકાય વિદ્યાર્થીઓ? અસમય જ ગણાય. આપણે અહીંયા સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં 2 અસમય છે. જો વિદ્યાર્થીઓ તમે આ ઉદાહરણને અવશ્ય સમજી લેશો તો ઓટોમેટિક તમને વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 અથવા તો કોઈ પણ સંખ્યા આપી હોય એને આ જ પ્રમાણે સાબિત કરી શકાય. જોઈએ વિદ્યાર્થીઓ, સાબિત કરો કે વર્ગમૂળમાં 2 અસમય છે. આપણે એનાથી ઉલટા વિધાનથી શરૂ કરીએ કે ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. આપણી ધારણા ઉલટું એટલા માટે છે કે કારણ કે આપણે હવે એના માટે સ્ટેપ લખતા જઈશું, બરાબર છે. અને જો આગળ જતા સાબિત થાય કે આપણી ધારણા ખોટી છે તો ઓટોમેટિક આપણે કહી શકીશું કે જો વર્ગમૂળમાં 2 સમય છે એ ધારણા ખોટી હોય તો વર્ગમૂળમાં 2 અસમય છે એમ સાબિત કરી શકાય. ઓકે, ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે તો આપણે હમણાં જ જોયું કે પ્રત્યેક અસમય સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય.
p/q સ્વરૂપમાં લખી શકાય, a/b સ્વરૂપમાં કહી શકાય, બરાબર. પરંતુ આની મુખ્ય શરત શું હોવી જોઈએ કે જ્યાં ગુરુત્તમ સામાન્ય અવયવ ઓફ AB અંશ અને છેદનો ગુસા 1 મળવો જોઈએ, જેનો અર્થ થાય કે અંશ અને છેદમાં 1 સિવાય કશું જ પણ સામાન્ય હોવું જોઈએ નહીં. ક્લિયર? આ એની મુખ્ય શરત રહેશે કે ગુસા ઓફ AB = 1. હવે જોઈએ વિદ્યાર્થીઓ, આ b જે છેદમાં છે એને આ બાજુ લઈએ તો શું લખી શકાય? વર્ગમૂળમાં 2 ગુણ્યા b બરાબર a. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપ, બંને બાજુ વર્ગ લઈએ છીએ. બંને બાજુ વર્ગ લઈએ તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, b² = a² મળે. શું ફેરફાર કર્યો? બંને બાજુ વર્ગ લેતા આપણને આવું પરિણામ મળે. આ જે પરિણામ મળે છે એ પરિણામને આપણે નંબર 1 કહીશું. બરાબર છે. 2b² = a². વિદ્યાર્થીઓ, આનો અર્થ શું થયો એ અર્થ સમજવા માટે થોડું અહીંયા રફ કામ કરી લઈએ. ધારો કે 12 = 3 ગુણ્યા 4 આવું લખી શકાય. બરાબર છે. જેનો અર્થ શું થયો કે 3 એ 12 નો અવયવ છે. 3 એ 12 નો અવયવ છે. એ જ પ્રમાણે આપણે એ પણ કહી શકીએ કે 4 એ 12 નો અવયવ છે. અત્યારે 12 એ આ બે સંખ્યાઓનો ગુણાકાર છે. એનો અર્થ થાય 3 અને 4 એ બંને 12 ના અવયવ છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે 2 અને b² એ બંને a² ના ગુણક છે. 2 અને b² નો ગુણાકાર કેટલો મળે છે? a². તો આપણે આવું કહી શકીએ કે 2 એ b² નો અવયવ છે. 2 એ b² ને 2 એ a² નો અવયવ છે. અને સંજ્ઞામાં શું લખાય? તો એને આ પ્રમાણે લખાય 2 એ અવયવ છે a². જો વિદ્યાર્થી મિત્રો 2 એ a² નો અવયવ હોય તો એના વર્ગમૂળનો અવયવ થાય છે. માટે 2 એ a નો અવયવ છે, જેને સંજ્ઞામાં લખાય 2 એ અવયવ છે a. ક્લિયર? અહીંયા સુધી પહોંચ્યા પછી હવે આપણે બીજી ધારણા કરવાની છે. શું ધારણા કરીશું? તો અહીંયા લઈએ હવે a = 2c લીધા. હવે શા માટે આપણે 2c લીધું? c એ કોઈ અજ્ઞાત સંખ્યા છે, પરંતુ આ 2 શા માટે લીધા? અત્યારે આપણે વર્ગમૂળમાં 2 સાબિત કરવાનું છે, એટલા માટે અહીંયા પસંદ કરીએ છીએ 2. જો આપણે વર્ગમૂળમાં 3 સાબિત કરવાનું હોય તો અહીંયા 3 લખો. વર્ગમૂળમાં 7 સાબિત કરવા માટે અહીંયા 7 લખી શકો. તો a = 2c લીધા. આ જે કિંમત છે એ કિંમતને પરિણામ 1 માં મૂકીએ છીએ. બરાબર છે. તો શું લખી શકાય? 2b² = a ની જગ્યા પર લખો 2c. 2c સ્ક્વેર છે કે a² પણ આવશે. 2b² = 2c². પરિણામ 1 પરથી હવે એનું સાદુરૂપ આપીએ. બરાબર છે. સાદુરૂપ આપીએ છીએ. માટે 2b² = 2 નો વર્ગ 4 અને c² 4c². માટે b² બરાબર 4/2 બે ગુણાકારમાંથી ભાગાકાર c². માટે b² = 4/2 2 c નો વર્ગ. તો અહીંયા આપણને શું પરિણામ મળે છે વિદ્યાર્થીઓ કે 2 અને c² નો ગુણાકાર b² છે. આ પહેલી બાબત જે શક્ય નથી. બરાબર છે કે 2 અને c² નો ગુણાકાર b² છે, જેનો અર્થ શું થાય કે 2 એ b² નો અવયવ છે. હવે આપણે સીધું સંજ્ઞામાં લખીશું. માટે 2 એ જો b² નો અવયવ હોય તો b નો પણ અવયવ કહી શકાય. 2 એ b નો અવયવ છે. તો જો વિદ્યાર્થીઓ અહીંયા શું સાબિત થયું કે 2 એ a નો અવયવ છે, 2 એ b નો પણ અવયવ છે. બરાબર છે. આ આપણે અહીંયા મેળવી રહ્યા કે અહીં 2 એ a નો અવયવ છે અને 2 એ b નો પણ અવયવ છે. પરંતુ આપણે તો શું શરત લીધી કે ગુસા ઓફ AB બરાબર a. એનો અર્થ થાય a અને b માં એક સિવાય કશું સામાન્ય હોવું જોઈએ નહીં. પરંતુ આપણને શું મળે છે? 2 એ a નો પણ અવયવ મળે છે અને 2 એ b નો પણ અવયવ મળે છે.
એનો મતલબ થયો કે a અને b નો સામાન્ય અવયવ 2 છે બરાબર જે આપણી ધારણાથી વિપરીત છે શા માટે વિપરીત છે કારણ કે આપણે ધાર્યું હતું કે ગુરુત્તમ સામાન્ય અવયવ ઓફ AB બરાબર 1 હોવો જોઈએ પરંતુ આપણને મળે છે 2 એટલે આપણી ધારણાથી વિપરીત છે એનો અર્થ એવો થયો કે આપણી ધારણા ખોટી છે આપણી ધારણા શું છે ખોટી છે આપણે શું ધાર્યું હતું વર્ગમૂળમાં 2 સમમેય છે એવી ધારણા આપણી ખોટી પડી એનો મતલબ કે વર્ગમૂળમાં 2 અસમમેય છે એમ કહી શકાય ખ્યાલ આવે ચાલો હવે આપણે વર્ગમૂળમાં 7 અસમમેય છે એમ સાબિત કરીએ ઓકે તો શરૂઆત શું કરશું આના કરતા ઉલટું વિધાન ધારીએ છીએ ધારો કે વર્ગમૂળમાં 7 સમમેય છે જો વર્ગમૂળમાં 7 સમમેય હોય તો આપણે એને p/q સ્વરૂપ a/b સ્વરૂપમાં દર્શાવી શકીએ મુખ્ય શરત શું કે a અને b માં એક સિવાય કોઈ સામાન્ય અવયવ મળવો જોઈએ નહીં એટલે કે ગુસાઅ ઓફ ab બરાબર 1 માટે b ભાગાકારમાંથી ગુણાકાર વર્ગમૂળમાં 7b = 1 બંને બાજુ વર્ગ લઈએ છીએ 7b² = a². આ જ્યારે વર્ગ લઈને જે પરિણામ મળે છે એને તમારે નંબર 1 આપી દેવાનો પરિણામ નંબર 1 તો શું થયું વિદ્યાર્થીઓ 7 અને b² નો ગુણાકાર a² જેટલો છે બરાબર આ પ્રમાણે તો આપણે શું કહી શકીએ કે 7 એ a² નો અવયવ છે તમે સીધા સંકેતમાં લખી શકો છો જો a² નો અવયવ હોય તો પછી એ a નો અવયવ કહી શકાય ને માટે 7 એ a નો અવયવ છે આ a નો અવયવ મેળવ્યા પછી હવે આપણે ધારણા બદલવાની છે કે હવે a શું લેશો વિદ્યાર્થીઓ અત્યારે આપણે સાબિત કરવાનું છે વર્ગમૂળમાં 7 એટલે લઈએ છે 7c લીધા a 7c લીધા અને આ કિંમત ક્યાં મૂકવાની છે પરિણામ નંબર 1 માં બરાબર છે માટે જો અહીંયા 7b² a ની જગ્યા પર લખો 7c વર્ગ છે કે અહીંયા લખીશું વર્ગ a² 7c નો વર્ગ ચાલો હવે એને આ પ્રમાણે પણ લખી શકાય 7b² બરાબર 7 ગુણ્યા 7 7 નો વર્ગ આ પ્રમાણે પણ લખી શકાય ને 7 ગુણ્યા 7 ગુણ્યા c². હવે જો બંને બાજુ સમીકરણમાં બંને બાજુ સરખું પદ સરખી ક્રિયામાં હોય તો કટ કરી શકાય તો આપણને નેક્સ્ટ પરિણામ શું મળે છે વિદ્યાર્થીઓ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે b² = 7c² માટે b² = 7c², જેનો અર્થ થયો કે 7 અને c² નો ગુણાકાર b² જેટલો છે. આ બંનેનો ગુણાકાર આના બરાબર મળે છે. એનો મતલબ થાય 7ab² નો અવયવ છે. 7ab² નો અવયવ છે. માટે 7ab નો અવયવ પણ કહી શકાય. બરાબર છે? તો જો વિદ્યાર્થીઓ શું સાબિત થયું કે 7a નો અવયવ છે. 7ab નો પણ અવયવ છે. બરાબર? અહીંયા આપણને મળે છે કે અહીં 7a નો અવયવ છે અને 7ab નો પણ અવયવ છે. એનો મતલબ થયો a અને b નો સામાન્ય અવયવ 7 છે. જ્યારે આપણી શરત શું હતી કે a અને b નો સામાન્ય અવયવ એક સિવાય હોવો જોઈએ નહીં. બરાબર? પરંતુ ગુરુત્તમ સામાન્ય અવયવ ઓફ ab is equal to 1 છે. એટલે એ આપણી ધારણા કરતા અલગ વિધાન સાબિત થયું. એટલે કે જે આપણી ધારણાથી વિપરીત છે. બરાબર? આપણે શું ધાર્યું વિદ્યાર્થીઓ કે a અને b નો ગુસાઅ 1 હોવો જોઈએ. જ્યારે અહીંયા a અને b નો સામાન્ય અવયવ શું મળે છે 7. એટલે કે આપણી ધારણાથી વિપરીત છે, જેનો અર્થ થાય કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા કેવી છે? ખોટી છે. શું ધાર્યું આપણે? વર્ગમૂળમાં 7 સમય છે. આ વિધાન ખોટું છે. એનો અર્થ થયો વર્ગમૂળમાં 7 અસમય છે. ઓકે વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન આ હમણાં જે બોર્ડની પરીક્ષા ગઈ માર્ચ 2020 માં, બરાબર છે, 2 ગુણ માટે પૂછાયો. બરાબર? અને અગત્યનો પ્રશ્ન છે. આવા અલગ અલગ પ્રશ્નો પણ પૂછી શકાય છે.
આ જ પ્રમાણે વર્ગમૂળમાં 7 ને બદલે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 13 વગેરે લઈને અસમય સાબિત કરી શકાય છે. ચલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. અત્યાર સુધી જે આપણે સાબિત કર્યા એ માત્ર એક જ પદ હતું. હવે બે પદ આવ્યા છે. બરાબર છે? તો આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર અસમય પદ કયું છે? તો વર્ગમૂળમાં 5 અસમય છે. બરાબર છે? આટલું ખ્યાલ હોવો જોઈએ. અસમય સંખ્યા સાથેનો ગુણાકાર અને અસમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ભાગાકાર વગેરે શું ગણાય? અસમય જ ગણાય. પણ અહીંયા વિદ્યાર્થી આપણે સાબિત કરવાનું છે. ઓકે? તો જો શરૂઆત કરીએ. ધારો કે હવે વિદ્યાર્થી જ્યારે આપણને બે પદ આપેલા હોય ત્યારે કોઈ અજ્ઞાત સંખ્યા ધરી લેવાની. કે ધારો કે x ધારો કે x 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. જ્યારે બે પદ આપેલા ત્યારે શું કરશો? કોઈ એક અજ્ઞાત સંખ્યા ધરી લેવાની. ધારો કે x ધારો કે m વગેરે લઈ શકાય. બરાબર? હવે આમાંથી શું કરવાનું છે કે તમારી પાસે જે અસમય વાળું પદ છે એ અસમય વાળા પદને કરતા બનાવવાનું છે. એટલે કરતા બનાવવા માટે તમારે બાકીના પદ ખસેડવા પડે. તો સૌપ્રથમ આપણે આ 3 ને આ બાજુ લઈ જઈએ. એટલે લખાય x - 3 = 2 વર્ગમૂળમાં 5 વિધાન એનું એક. ઓકે સોરી વિદ્યાર્થી અહીંયા અસમય નહીં આવે. શું ધારવાનું છે? સમય છે. ઓકે x - 3 = 2 વર્ગમૂળમાં 5 સમય છે. શું ધારશો? સમય છે. અસમય તો આપણે સાબિત કરવાનું છે એટલે ધારવાનું રહેશે સમય છે. ઓકે તો વર્ગમૂળમાં 5 ને કરતા બનાવવા માટે હજુ આપણે આ બે જે ગુણાકારની ક્રિયામાં છે એમાંથી પણ ખસેડવા પડે. માટે x - 3 બે ગુણાકારમાંથી ભાગાકાર વર્ગમૂળમાં 5 શું ગણાશે? સમય છે એવું આપણે ધરીએ. જો વિદ્યાર્થી પર ફરીથી સ્ટેપ જોઈ લઈએ. આપણને જે અસમય પદ આપ્યું છે એને કરતા બનાવવાનું છે. એટલે સૌપ્રથમ 3 આ બાજુ લાવે. x - 3 = 2 વર્ગમૂળમાં 5 સમય છે. હજુ આપણે વર્ગમૂળમાં 5 ને કરતા બનાવવા માટે બે ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જવા પડે. એટલે x - 3/2 વર્ગમૂળમાં 5 સમય છે. હવે વધારાનું વર્ણન લખવાની જરૂર નથી. જેમ આગળ આપણે વર્ગમૂળમાં 2 કે વર્ગમૂળમાં 7 સાબિત કર્યા એમ વર્ગમૂળમાં 5 ને અસમય સાબિત કરી શકાય. પણ એટલું બધું લખવાની જરૂર નથી. અહીંયા આપણે લખી દઈશું પરંતુ વર્ગમૂળમાં 5 અસમય છે. વર્ગમૂળમાં 5 શું છે વિદ્યાર્થીઓ? અસમય છે. બરાબર છે? માટે વર્ગમૂળમાં 5 સાથેનો ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર વગેરે પણ શું ગણાય? અસમય જ ગણાય. એટલે કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે એમ કહી શકાય. બરાબર છે વિદ્યાર્થીઓ? ચાલો એકવાર ફરીથી છે જોઈ લઈએ કે માત્ર ને માત્ર શું કરવાનું છે? આપણને જે અસમય સંખ્યા આપી છે એને કરતા બનાવવાનું છે. બરાબર છે? અને પછી નીચે લખી દેવાનું કે વર્ગમૂળમાં 5 તો અસમય છે માટે એની સાથે જોડાયેલા દરેક પદ માટે શું સાબિત થઈ જાય? અસમય છે એમ સાબિત કરી શકાય છે. ચાલો વિદ્યાર્થીઓ એક વધુ આપણે અગત્યનું ઉદાહરણ લઈ લઈએ. સાબિત કરો કે વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 2 અસમય છે. અહીંયા પણ બે પદ આપેલા છે. પરંતુ આગળનો પ્રશ્ન અને આમાં શું તફાવત છે કે આગળના પ્રશ્નમાં જે બે પદ હતા એમાંથી માત્ર એક જ પદમાં અસમય સંખ્યા હતી. ત્યારે અહીંયા બંને અસમય સંખ્યાઓ છે. બરાબર છે? એટલે દાખલામાં થોડીક વિવિધતા રહેશે પરંતુ દાખલો ગણતરીમાં ખૂબ જ સરળ છે. ધારો કે m તમે x પર લઈ શકો છો. અહીંયા આપણે લઈએ m. ધારો કે m વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 2 શું ધારવાનું છે? અસમય સાબિત કરવું હોય તો સમય છે એવી ધારણા કરો. વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 2 સમય છે. હવે શું કરશો વિદ્યાર્થીઓ કે આ બેમાંથી કોઈ પણ એક પદ તમારે આ બાજુ લાવવાનું છે. કારણ કે બંને અસમય છે એટલે બેમાંથી કોઈ પણ એક પદ આ બાજુ લાવીએ. ચલો માની લો કે આપણે વર્ગમૂળમાં 2 ને પેલી બાજુ લઈ જઈએ છીએ. તો શું લખી શકાય? m - વર્ગમૂળમાં 2 = વર્ગમૂળમાં 3 સમય છે. ક્લિયર? ચાલો હવે શું? તો આ અસમયમાંથી આ વર્ગમૂળ કાઢવા માટે આપણે શું કરવું પડે? વર્ગ લેવો પડે. એટલે આપણે અહીંયા લખીએ છીએ બંને બાજુ વર્ગ લેતા. બંને બાજુ વર્ગ લેતા. વિદ્યાર્થીઓ બરાબર ધ્યાનપૂર્વક સમજજો કે ક્યારે બંને બાજુ વર્ગ લેવાની જરૂર પડે. જ્યારે આપણને બંને પદ અસમય આપ્યા હોય ત્યારે કોઈ પણ એક પદને આ બાજુ લાવો અને ત્યારબાદ
બંને બાજુ વર્ગ તો શું લખી શકાય m - વર્ગમૂળમાં 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 નો વર્ગ ક્લિયર ચાલો હવે સાદુરૂપ આપીએ a - b હોલ સ્ક્વેર નું સ્વરૂપ તમને યાદ જ હશે બરાબર છે m નો વર્ગ m સ્ક્વેર માઈનસ 3 3 નો ગુણાકાર 2 વર્ગમૂળમાં 2 ઇન્ટુ m વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર 2 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થશે ચાલો હવે આમાંથી આપણે વર્ગમૂળમાં 2 ને કરતા બનાવવાનો છે જે અસમય છે તો શું કરશું આ પદને પેલી બાજુ લઈ જાઓ ઓકે અને આ જે 3 છે એને આ બાજુ લઈ જાઓ તો શું લખી શકાય વિદ્યાર્થીઓ m² વત્તા 2 જે આ બાજુ વધ્યા તે ડાબી બાજુના પદ 3 આ બાજુ આવે છે -3 ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળમાં 2m ક્લિયર ચાલો સાદુરૂપ આપીએ m² 2 માંથી 3 બાદ થયા 1 મોટા અંકની નિશાની માઈનસ ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળમાં 2m અહીંયા આપણે વર્ગમૂળમાં 2 ને કરતા બનાવવાનું છે એનો મતલબ કે 2 અને m જે એની સાથે ગુણાકારમાં છે ત્યાંથી ક્યાં આવશે વિદ્યાર્થીઓ ભાગાકારમાં તો આપણે આવું લખી શકીએ ને કે m² -1 છેદમાં 2m ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 સમય છે વિદ્યાર્થીઓ આ જે પદ છે એ દરેક વખતે લખતા રહેવાનું છે સમય છે બરાબર એ પ્રમાણે દરેક જગ્યાએ પદ લખતા રહેવાનું છે કે સમય છે ઓકે તો અહીંયા જો વિદ્યાર્થીઓ છેલ્લું વિધાન આપણું શું આવ્યું m² -1 છેદમાં 2m બરાબર વર્ગમૂળમાં 2 સમય છે પરંતુ આપણને તો ખબર છે કે 2 અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાનું n મૂળ હંમેશા શું હોય અસમય હોય એટલે આપણે અહીંયા લખી શકીએ પરંતુ વર્ગમૂળમાં 2 અસમય છે વર્ગમૂળમાં 2 કેવા છે અસમય તો અસમય સંખ્યા સાથેનો સરવાળો પણ શું થાય અસમય થાય માટે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 અસમય છે એમ કહી શકાય ઓકે વિદ્યાર્થીઓ તો આ પ્રકારના વધુ ઉદાહરણો તમારા અભ્યાસ માટે તમને હોમવર્કમાં આપેલા છે તમે વિડિયોનું અને વર્કશીટનું વ્યવસ્થિત ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને તમને આપવામાં આવેલું હોમવર્ક પ્રામાણિકપણે પૂરું કરશો ચલો વિદ્યાર્થીઓ જય હિન્દ